નમસ્તે મિત્રો. તો તમે પણ જો સમરમાં યુકેમાં સ્નોડોનિયામાં સ્નોડન પીક પર જવાનો પ્લાનિંગ કરતા હોય અને કયો રૂટ લેવો એમાં જો કન્ફ્યુઝન હોય તો આજે આ વિડીયોમાં હું ઇન્ફોર્મેશન શેર કરીશ જે હશે રૂટ વિશે. તો ઘણા બધા રસ્તાઓ છે, રૂટ્સ છે સ્નોડોન પીક પહોંચવાના. તો આ સ્નોડોનિયા જે એરિયા છે એરિક નેશનલ પાર્કમાં, એમાં સ્નોડોન પીક છે જે સમિટ બહુ ફેમસ છે અને હાઈએસ્ટ પીક છે વેલ્સમાં. હાઈએસ્ટ પીક ગિરનારથી લગભગ થોડી જ નીચી છે, કે ગિરનાર પર્વત જેટલી જ ઊંચાઈ છે એવું કહી શકીએ આપણે. ગિરનાર પર્વત કરતાં થોડો જ નાનો છે આ પર્વત, પણ ઘણા બધા રૂટ્સ છે. તો કદાચ કન્ફ્યુઝન થાય માણસને કે કયા રૂટ પર જવું અને કયા રૂટ પર ના જવું, અને બીજી ટિપ્સ પણ ખૂબ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. ટોટલ 6 રૂટ વિશે જણાવીશ. સ્ટાર્ટ કરીશ સૌથી ઇઝી રૂટથી. સૌથી સહેલો રસ્તો છે જે લેન્ડબેરીસથી છે. તો અહીંયા પહોંચવાનું છે આપણે, અને લેન્ડબેરીસ છે અહીંયા. તો લેન્ડબેરીસ તમે જશો તો એક ટ્રેનનો રૂટ છે, એને પેરેલલ આ ટ્રેનનો ટ્રેક છે. ટ્રેન પણ જાય છે, કહી દઉં તમને, લાસ્ટમાં એના વિશે પણ ઇન્ફોર્મેશન આપીશ. તો ટ્રેનના રૂટની પેરેલલમાં આ રૂટ જે જાય છે એ લેન્ડબેરીસથી આવે છે, અને લગભગ 14 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે આ રૂટનું. તો ડિસ્ટન્સ ખૂબ જ વધારે છે, ડબલ કરતાં પણ વધારે છે, પણ બહુ આરામદાયક રૂટ છે. એટલે કે સ્ટેપ્સ નથી અને બહુ ચડવાનું ચડાઈ નથી, એટલે સરળતાથી કોઈ પણ પહોંચી શકે. બટ કિલોમીટર બહુ વધારે થાય છે લેન્ડબેરીસથી. તો બીજા રૂટ પર આવીએ તો બીજો રૂટ છે એ છે રેન્જર રૂટ. રેન્જર પાથ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અને આ તમે રસ્તો જોશો તો અહીંયા પણ એવું કોઈ હેવી સ્ટેપ્સ કે ચઢાણ નથી. ધીરે ધીરે તમે એક હાઈટ પર પહોંચી જશો, અને પછી આખું ફરીને આ રૂટ પર પાછા તમે ભેગા થશો, અને એ જ સેમ ટ્રેનવાળા રૂટ પર અહીંયા ભેગા થશો. તો આ રેન્જર રૂટ આવી ગયો, અને આપણે પહેલાં જોયો લેન્ડબેરીસ પાથ, બંને અહીંયા ભેગા થઈ જશે, અને અહીંયાથી તમે સમિટ પર પહોંચી જશો. એ પણ ખૂબ લાંબો રસ્તો છે. હવે આવી જઈએ આપણે જે મોસ્ટલી લોકો યુઝ કરે છે, પેની પાસથી. સો પેની પાસ પહોંચ્યા પછી અહીંયા તમારું પાર્કિંગ છે, અથવા બસમાં આવો તો પણ બસ અહીંયા ડ્રોપ કરશે. પેની પાસથી થર્ડ રૂટ જે છે ઇઝી, એ માઇનર ટ્રેક રૂટ છે. આ પેની પાસથી ખૂબ જ ઇઝી રૂટ છે. 4 થી 5 કિલોમીટર માં તમે પહોંચી જશો, અને એટલું બધા સ્ટેપ્સ પણ નથી. તો આ માઇનર ટ્રેક છે, જે લેફ્ટ સાઈડ તમે લેશો ત્યાંથી 2 રૂટ પડશે. રાઈટ સાઈડ જશો તો પીવાયજી ટ્રેક, અને લેફ્ટ જશો તો માઇનર ટ્રેક. સો માઇનર ટ્રેકમાં જવાનું છે. ખૂબ ઇઝી છે અને સુંદર પણ છે. અને અહીંયાથી નીચેથી થઈ અને આ એકદમ ગ્રાઉન્ડ લેવલનો તળાવનો તમે તળાવના વ્યૂ પણ એન્જોય કરશો, અને તળાવના કાંઠે ચાલતા ચાલતા અહીંયા સુધી આવશો. પછી અહીંયાથી થોડું ચઢાણ છે, અહીંયાથી મેક્સિમમ ચઢાણ છે. તો આ થોડું ચઢાણ છે લાસ્ટમાં, એટલે આને આપણે થર્ડ નંબર પર રાખ્યું છે. અને અહીંયાથી આટલું ચઢાઈ જાય પછી આ ચઢાણ બધાયમાં કોમન છે. તો આ પાથ દરેક રૂટમાં કોમન આવશે અહીંયા સુધી. એ પણ થોડું ચઢાઈ છે, વધારે નથી, પણ સ્ટેપ્સ છે. તો આ થઈ ગયું તમારો થર્ડ રૂટ. તો પછી ફોર્થ રૂટમાં આવીએ તો સેમ માઇનર પાથમાં અહીંયાથી તમારે ચેન્જ કરવાનું છે. જો થોડું હાર્ડ જવું હોય તો અહીંયાથી ચેન્જ કરી, અને આ રૂટ છે એ એજ પર છે, તો અહીંયાથી ઘણું ચડવાનું છે, અને આ થોડો હાર્ડ રૂટ છે. સો હાર્ડ રૂટ જો લેવો હોય તો જ આ રૂટ લેવાનો, અને આટલામાં ખૂબ અઘરું છે. તો એજ પર ચાલવાનું પણ છે. આ રૂટ ભાગ્યે જ કોઈ યુઝ કરે છે.
તો આ છે રૂટ નંબર 4. હવે મેઇન રૂટ પર આવીએ, જે હું રિકમેન્ડ કરું છું. એ એટલો ઇઝી પણ છે અને એટલા સરસ વ્યૂ પણ છે. તો એની પાસથી આ જે પીવાયજી રૂટ છે, પીવાયજી ટ્રેક, તો આ ટ્રેકમાં ચાલતા ચાલતા તમે પહોંચશો આ પોઈન્ટ પર. પણ આ પોઈન્ટ પર રાઈટ નથી વળવાનું, તમારે આ જ હાઈટ પર ચાલવાનું છે. તો એક સરસ હાઈટ પણ મળશે, ઉપરથી બર્ડ આઈ વ્યૂ પણ મળશે, અને અહીંયા ચાલતા ચાલતા તમે જે કોમન ટ્રેક છે ત્યાં અહીંયા ઇઝીલી પહોંચી જશો, અને અહીંયાથી પણ તમે સેમ સમિટ સુધી પહોંચી જશો. આ બેસ્ટ રિકમેન્ડેડ રૂટ છે એની પાસથી પીવાયજી ટ્રેક. તો નંબર આપીએ તો હાર્ડનેસમાં માઇનર ટ્રેક જે આપણે ડિસ્કસ કર્યું, થર્ડ નંબરનું, એના પછી આ આવશે પીવાયજી ટ્રેક, અને એનાથી હાર્ડ આ રૂટ છે. તો હવે 6 રૂટ, જે કે સૌથી હાર્ડ છે, અને જે સૌથી હાર્ડ રૂટ છે એ છે ક્રીપ કોચ. તો સેમ પેની પાસથી આવવાનું છે તમારે પીવાયજી ટ્રેક પર, અને પીવાયજી ટ્રેક પરથી આ પોઈન્ટ પર રાઈટ સાઈડ મૂવ થવાનું છે, અને રાઈટ સાઈડથી અહીંયાથી ચઢાઈ સ્ટાર્ટ થશે. આ ખૂબ જ અઘરો રૂટ છે, અને ટેકનિકલ ડિફિકલ્ટી લેવલ છે ગ્રેડ 1. સો જે લોકોને હાથ અને ખભાને આઈ થિંક કે એવું કહી શકાય કે રોજના 10 પુશઅપ કરી શકતા હોય તો જ જવું, કેમ કે હાથમાં પણ જોર પડશે, 4 પગે પણ ચાલવું પડશે, અને આ સૌથી ડિફિકલ્ટ રૂટ છે, પણ ખૂબ જ સુંદર દ્રશ્યો છે. તમે એકવાર અહીંયા જાઓ તો તમારે વિચારવાનું છે કે આ રૂટ લેવો અથવા તો આ રૂટ લેવો, પણ ખૂબ જ વિચારીને જજો, કેમ કે આ રૂટમાં એજ છે અને એક જ પર્સન ચાલી શકે એટલી જગ્યા છે. તો આ રૂટ પર ચડ્યા પછી એટલું બધું ડિસ્ટન્સ કાપવાનું થશે કે તમે પાછા પણ નહીં જઈ શકો, કેમ કે ત્યાં સ્ટેપ્સ નથી. તમારે લિટરલી ક્લાઇમ્બ કરવું પડશે પર્વતારોહીની જેમ, અને ચડવું તો ઠીક છે, ચડતા તો ચડી જશો, પણ કોઈ ત્યાંથી પાછું આવવાનું સેમ રસ્તાથી ઉતરવાનું પોસિબલ જ નથી. એટલે એ તો ભૂલી જાઓ, કેમ કે બહુ ડેન્જર છે. તો તમે એકવાર આ સ્ટાર્ટ કર્યું અને થોડે સુધી પહોંચી ગયા પછી તમારે કન્ટિન્યુઅસ એ જ રસ્તે પાર કરવાનું રહેશે, અને પાછળ જવાનો કોઈ સ્કોપ મળશે નહીં, કેમ કે કન્ટિન્યુઅસ લોકો ચાલતા હશે અને પાછળ જઈ શકાશે નહીં, અને આગળ પણ ચાલતા રહેવું પડશે, કેમ કે વધારે વેઇટ કરશો તો પાછળના લોકોને પણ વેઇટ કરવો પડશે. અને અહીંયા એક્સિડન્ટ્સ પણ અવારનવાર થાય છે. તમે પાછળના વિડીયોમાં જોયું હશે કે કોઈ એક્સિડન્ટ ત્યારે પણ થયું હતું, અને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યું હતું. પણ રૂટ છે સરસ, પણ જો તમારે વિચારીને જવાનું, કેમ કે પાછા આવવાનું કોઈ ચાન્સ મળશે નહીં. ઘણા લોકોને એવા ત્યાં સ્ક્રમ્બલ કરતા જોયા કે ખરેખર હાલત બહુ જ ખરાબ હોય, અને બહુ જ વાર લાગે, અને બહુ જ આવ્યા પછી પસ્તાવો થાય એવી હાલત થાય છે. તો વિચારીને જજો, જઈ શકો તો બહુ સારું, નહીં તો આ રૂટ છે જે બેસ્ટ રૂટ છે. એમાં વ્યૂ પણ બહુ સરસ આવશે, અહીંયાથી પણ ટોપ વ્યૂના સરસ વ્યૂ આવશે, અને રિટર્નમાં આ રૂટમાં જતા રહેવાનું, એટલે નીચેથી ઇઝીલી પહોંચી જવાય. સો બેસ્ટ રિકમેન્ડ છે આ રૂટ, અને રિટર્નમાં આ રૂટ. સો આ તો થઈ ક્રીપ કોચની વાત, 6 રૂટ જે કે સૌથી ડિફિકલ્ટ છે. નાવ ધ ટિપ્સ આપું તો એવું છે દોસ્તો, તો એવું છે મિત્રો, કે આ રૂટમાં ક્યાંય પણ તમને પાણી કે કોઈ નાસ્તો કશું જ મળવાનું છે નહીં. જો ક્રીપ કોચ રૂટ સિલેક્ટ કરશો તો મિનિમમ તમારે 8 કલાક જેવું થશે. બાકી આ રૂટમાં 6 કલાક અને 7 કલાક જેવું થશે. તો 5 થી 6 કલાક મિનિમમ તમારે ચાલવાનું ગણતરી રાખવાની. મિનિમમ પર પર્સન 2 લીટર પાણી જોઈશે ઉનાળામાં. જો પાણી નહીં હોય તો બહુ જ તકલીફ પડશે, કેમ કે સેમ એક્સપિરિયન્સ કર્યો છે મેં. રિટર્નમાં પાણી ખાલી થઈ ગયું હતું, અને એટલી તકલીફ પડી હતી, પણ નાના નાના ઝરણામાંથી થોડું પીવું પડ્યું હતું, ફિલ્ટર પણ નહોતું. તો એવું પણ થશે, અથવા તો ફિલ્ટરવાળી બોટલ રાખવી. એમેઝોનમાંથી પાણીના ફિલ્ટરવાળી બોટલ જો મગાવી રાખો તો તમને કદાચ ઝરણામાંથી થોડું પાણી ફિલ્ટર કરી અને પી શકાય. બટ ખાવાનું તો અમે ઘણું બધું લઈ ગયા હતા, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નહોતો. અને
ટૂંકમાં કહું તો પાણી અને જમવાનું, નાસ્તો પૂરી વ્યવસ્થા કરીને જ જોડે જવું. વેઇટ થાય તો ભલે થાય, પણ એના વગર તો ઘણી તકલીફ પડશે. ટિપ્સ 3 એ છે મિત્રો કે શૂઝ પ્રોપર પહેરીને જવાના. જો ગ્રીપ ગોજ રૂટથી જવું હોય તો એન્શ્યોર કરવું કે શૂઝની ગ્રીપ પ્રોપર હોય. લકીલી મારે તો નવા જ શૂઝ હતા એટલે બહુ જ મજા આવી, પણ શૂઝ બહુ જ પ્રોપર હોવા જરૂરી છે. ટિપ્સ નંબર 4, ટાઈમ જોઈને જવું. કેટલો ટાઈમ ચડવામાં લાગશે અને ઉતરવામાં પણ તમારે બસનો જો ટાઈમિંગ હોય, જો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવ્યા હોય તો છેલ્લી બસ જોઈને જવું અને એ પહેલાં ઉતરી જાય એનું માર્જિન રાખીને જવું. કેમ કે જો છેલ્લી બસ ચૂક્યા તો બીજું કાંઈ પણ મળશે નહીં. એટલે જો ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગયા હોય તો ટાઈમ જોવો અને વેઇટ વધારે કર્યા વગર ટાઈમે નીચે ઉતરી જવું. આ હતી ઇન્ફોર્મેશન સ્નોડોનિયા પીકના રૂટ્સની. કયો રૂટ સિલેક્ટ કરવો અને ક્યાંથી સ્ટાર્ટ કરવું. સો પેનની પાસથી સ્ટાર્ટ કરી અને પીવાયજી રૂટ સિલેક્ટ કરો અને રાઈટ સાઈડ વાળવાને બદલે એ જ રૂટ પકડી રાખો. એ બેસ્ટ રૂટ છે અને રિટર્નમાં અહીંયાથી નીચે ઉતરી જાઓ અને તળાવના કાંઠે કાંઠે ચાલતા ચાલતા આરામથી પેની પાસ પહોંચી જાઓ. સો 6 રૂટની માહિતી તમને મળી ગઈ મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવશો. અને નેક્સ્ટ વિડીયોમાં જો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી અને પેની પાસ પહોંચવું હોય અને વેલ્સ ફરવું હોય તો કેવી રીતના શક્ય છે એ પણ જાણકારી મળશે. અને એક વિગત આપવાની રહી ગઈ તમને, એ કે ટ્રેન પણ અહીંયા સુધી જાય છે. સો ટોય ટ્રેન જે છે એ લેન્ડ બેરિસથી ઉપડે છે અને લગભગ રિટર્નની ટિકિટ £45 અને £62 એમ બે મોડલ છે. એક ડીઝલ એન્જિન છે અને એક ટ્રેડિશનલ સ્ટીમ એન્જિન છે જે હજી પણ એક રાખ્યું છે ખાલી. સો બંનેની ટિકિટ લગભગ £45 અને £62 જેવી છે અને તમને સમિટ સુધી પહોંચાડે છે. તો ઓક્ટોબર સુધી તો ટ્રેન છેક સુધી પહોંચાડે છે. ઓક્ટોબર પછી વિન્ટર અહીંયા એક સ્ટેશન છે ત્યાં સુધી પહોંચાડે છે અને ત્યાં સુધી ત્યાંથી વોકિંગ કરીને જવાનું. જો તમારે ચઢાણ ના કરવું હોય તો છેક સમિટ સુધી ટોય ટ્રેન જાય છે અને ટિકિટ લેન્ડ બેરિસથી બુક કરો. એડવાન્સમાં બુક કરવી જરૂરી છે કેમ કે ફિક્સ સીટ છે, એક જ ટ્રેન છે, એ આવીને જાય છે તો બધી સીટ ઓલમોસ્ટ બુક જ હોય છે. અને સેટરડે સન્ડે તો ખાસ, અને બેંક હોલિડે આવે તો મહિના પહેલાં બુક કરવી પડશે. તો આશા રાખું છું કે માહિતી તમને ઉપયોગી થાય અને આવી જ યુકેની વધુ માહિતી માટે ફોલો કરો જામ્સ ફોટોગ્રાફી. ધન્યવાદ.